लोअण सुक्तम सूत्रात अतिचार आलोचना सूत्र भाग 1 मूल पाठ इच्छा कारण संधिस भगवन देवस्यम आलो इच्छम आलोयमी जो में देवस्यो अय्यारो कवो कायो वायो माणस्यो उसुत्तो उमग्गो अकप्पो अकर्णिजो दुज्जाओ दुविचिंत्यो अणायारो अणिच्छियवो असावग पावुगो नाणे दंसणे चलिता चलिते सुए सामाय तीण्ह गुतीण चौणम कसायणम पंचणम मणुवयाणम तीण्ह गुणवयाणम चौणम शिखावायणम बारस विहस सावग धम्मस जम खंड्यम जम विरायम तस्मिच्छामी दुक्कड़म। सामान्य અને વિશેષ અર્થ ઈચ્છા કારણે એટલે ઈચ્છાપૂર્વક, સંદેશ એટલે આજ્ઞા આપો, ભગવાન એટલે હે ભગવાન, દેવસ્યમ એટલે દિવસ સંબંધી, દિવસભરનું, આલો આલોચના કરું, પ્રકાશિત કરું, આલોય આલોચના કરો, ઈચ્છમ હું ઈચ્છું છું, આલોયમી આલોચના કરું છું, પ્રકાશિત કરું છું, જો એટલે જે, મેં એટલે મારા વડે, દેવસ્યો એટલે દિવસ સંબંધી, અય્યારો એટલે અતિચાર અતિક્રમણ ઉલ્લંઘન, કહો કર્યા, કાયો એટલે કાયા વડે થયેલા, કાયા એ જેનું પ્રયોજન હોય કે કાયા જેમાં પ્રયોજક હોય તે કાયિક, વાયુ એટલે વાચિક વાચા વડે થયેલો, માનસ્યુ એટલે માનસિક મન વડે થયેલો, ઉસુત્તો ઉત્સૂત્ર સૂત્રથી વિરુદ્ધ, સૂત્રાદુક્રાંત ઉત્સૂત્ર સૂત્રને ઓળંગી ગયેલ તે ઉત્સૂત્ર. સૂત્ર શબ્દ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે, જેમ કે ધ્યેય તરીકે સ્વીકારાયેલું ટૂંકું વાક્ય, નાટકનો પ્રસ્તાવ, માન્ય ગ્રંથ, સંક્ષિપ્ત વાક્ય કે આપ્ત વચન. તેમાંથી અહીં આપ્ત વચનનો અર્થ સંગત છે, એટલે જે વચનો આત્મ પુરુષના હોય, સર્વજ્ઞના હોય તે સૂત્ર કહેવાય છે. તેનાથી વિરુદ્ધ તે ઉત્સૂત્ર. ઉમુગો એટલે ઉન્માર્ગ, માર્ગથી વિરુદ્ધ એટલે ક્ષયોપેક્ષિક ભાવ, તેનું ઉલ્લંઘન કરવું તે ઉન્માર્ગ. તાત્પર્ય કે ઉન્માર્ગ ક્ષયોપેક્ષિક ભાવ છોડીને ઔદયિક ભાવમાં સંક્રમ કરવો, પ્રવેશ કરવો તે ઉન્માર્ગ. ઉદયમાં ભાવેલા કર્મોનો ક્ષય થાય અને નહીં ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય તેનો ક્ષયોપેક્ષિક ભાવ કહે છે. આ ભાવના પ્રકારોની કુલ સંખ્યા 18 છે. તે સંબંધિત તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે જ્ઞાનાજ્ઞાન દર્શન દાનાદિલ્લવધ્ય શતુત્રિ પંચભેદા યાત્રા ક્રમમ સમ્યક્ત્વ ચારિત્ર સંયમશ્ચ 4 જ્ઞાન 3 અજ્ઞાન 3 દર્શન જ્ઞાનાદિ 5 લબ્ધિઓ સમ્યક્ત્વ સર્વવૃત્તિ ચારિત્ર અને દેશવૃત્તિ ચારિત્ર એ 18 ક્ષયોપેક્ષિક ભાવ છે. અર્થાત મતિ જ્ઞાન વર્ણ્ય, શ્રુત જ્ઞાન વર્ણ્ય, અબ્ધિ જ્ઞાન વર્ણ્ય અને મનઃપર્યવ જ્ઞાન વર્ણ્યના ક્ષયોપશમની અનુક્રમે ઉત્પન્ન થતા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અબ્ધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન એ 4 ક્ષયોપેક્ષિક ભાવ છે. તથા મતિ અજ્ઞાન વર્ણ્ય, શ્રુત અજ્ઞાન વર્ણ્ય અને વિભંગ જ્ઞાન વર્ણ્યના ક્ષયોપશમની અનુક્રમે ઉત્પન્ન થતા મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ 3 અજ્ઞાન પણ ક્ષયોપેક્ષિક ભાવ છે. વળી ચક્ષુર્દર્શનાવર્ણ્ય, અચક્ષુર્દર્શનાવર્ણ્ય, અબ્ધિ દર્શનાવર્ણ્યના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતા ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન તથા અબ્ધિ દર્શન એ 3 દર્શનો પણ ક્ષયોપશમિક ભાવ છે. તે ઉપરાંત દાનંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય એ 5 કર્મના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યરૂપી 5 લબ્ધિઓ પણ ક્ષયોપશમિક ભાવ છે. અને અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શન મોહની અતિરિક્તના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ પણ ક્ષયોપશમિક ભાવ જ ગણાય છે. તથા અનંતાનુબંધી આદિ 12 પ્રકારના કષાયના ક્ષયોપશમથી પ્રકટ થતું સર્વવૃત્તિ ચારિત્ર અને અનંતાનુબંધી આદિ 8 પ્રકારના કષાયના ક્ષયોપશમથી પ્રકટ થતું દેશવૃત્તિ ચારિત્ર પણ ક્ષયોપશમિક ભાવનો જ પ્રકાર છે. આ રીતે ક્ષયોપશમિક ભાવ કુલ 18 પ્રકારના છે. કર્મના ઉદયથી પ્રકટ થતા ભાવના પ્રકારો ઔદયિક કહેવાય છે. 4 ગતિ, 4 કષાય, 3 લિંગ, 1 મિથ્યાત્વ દર્શન, 1 અજ્ઞાન, 1 અસંયમ, 1 અસિદ્ધ ભાવ અને 6 લેશિયા એ ઔદયિક ભાવો છે. એટલે ગતિ નામ કર્મનો ઉદયથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ 4 ગતિ પ્રાપ્ત થાય છે. કષાય મોહનીય કર્મના ઉદયથી ક્રોધ, માન, માયા અને લાભ એ 4 કષાય પેદા થાય છે. વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદની ઉત્પત્તિ થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી તત્વ પ્રત્યે અશ્રદ્ધા, મિથ્યા દર્શન ઉત્પન્ન થાય છે. તથા અજ્ઞાન એ જ્ઞાનાવર્ણ્યના અને દર્શનાવર્ણ્ય કર્મના ઉદયનું ફળ છે. અસંયતિપણું એ અનંતાનુબંધી આદિ 12 પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના ઉદયનું પરિણામ છે. અસિદ્ધત્વ શરીર ધારણ આદિ વેદની આયુ, નામ અને ગોત્ર કર્મના ઉદયનું પરિણામ છે. અને કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ 6 પ્રકારની લેશિયાઓ કષાયના ઉદયથી રંજિત યોગ પ્રવૃત્તિ કે યોગજનક શરીર નામ કર્મના ઉદયનું પરિણામ છે. આ રીતે ઔદયિક ભાવો 21 પ્રકારના છે.
અકપ્પો એટલે અકલ્પ્ય, ન કલ્પે તેવું, આચારથી વિરુદ્ધ. કલ્પ એટલે વિધિ, આચાર કે ચરણકરણરૂપ વ્યાપાર, તેના યોગ્ય તે કલ્પ અને નહીં યોગ્ય તે અકલ્પ્ય. એટલે જે કંઈ વિધિથી વિરુદ્ધ, આચારથી વિરુદ્ધ કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ કર્યું હોય તે અકલ્પ્ય. અકરણીજો એટલે ન કરવા યોગ્ય, ન કરણીયો ન કરવા યોગ્ય તે અકરણીય. દુર્જાઓ એટલે દૂર ધ્યાનથી કરાયેલો હોય. દુષ્ટો ધ્યાતો દુર્ધ્યાન, દુષ્ટ રીતે કરેલું ધ્યાન દુર્ધ્યાન. તે આર્ત અને રૌદ્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે ધ્યાનમાં દુઃખ, મુસીબત, વિટંબણા કે નિરાશાનું ચિંતન મુખ્ય હોય તે આર્ત ધ્યાન કહેવાય છે. જેમ કે અરે હું બહુ દુઃખી છું, કોઈ મારું સાંભળતું નથી, કોઈ મને મદદ કરતું નથી, મારા જેવો દુખિયારો બીજો કોણ હશે, વગેરે. તેના અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન, ઇષ્ટ વિયોગ આર્ત ધ્યાન, રોગ નિદાન આર્ત ધ્યાન અને અગ્રશોચન આર્ત ધ્યાન એ ચાર ભેદો પ્રસિદ્ધ છે. અને જે ધ્યાનમાં હિંસા, ચોરી, જૂઠ વગેરેનું ચિંતન મુખ્ય હોય તે રૌદ્ર ધ્યાન કહેવાય છે. જેમ કે અમુક માણસ મારો વેરી છે, માટે હું તેને જોઈ લઈશ, મારી બનાવટ કરવાની કલા એવી છે કે કોઈને પણ ખબર ન પડે, હું દરેકને સિફતથી સમજાવી શકું છું, વગેરે. તેના હિંસાનંદ રૌદ્ર, મુષાનંદ રૌદ્ર, ચૌર્યાનંદ રૌદ્ર અને સંરક્ષણાનંદ રૌદ્ર એવા ચાર ભેદો છે. દુવિચિંતાઓ એટલે દુષ્ટ ચિંતન થયું હોય, દુષ્ટ વિચાર્યા આવ્યો હોય. દુષ્ટો વિચિંત દુર્વિચાર, દુષ્ટ રીતે વિચારેલું તે દુર્વિચિંતિત. ચિત્તની ચંચળતાનો લીધે જે કંઈ અશુભ વિચારો આવ્યા હોય તે દુર્વિચિંતિત કહેવાય. દુષ્ટ ધ્યાન અને દુર્વિચિંતન વચ્ચે એ તફાવત છે કે પહેલામાં એક વસ્તુ પરત્વે ધારાબુદ્ધ અશુભ વિચારો આવે છે, જ્યારે બીજામાં એક વિષય પરત્વે છૂટાછવાયા અશુભ વિચારો આવે છે. અનાયારો એટલે અનાચાર, શ્રાવકના આચારથી વિરુદ્ધ. આચારવા યોગ્ય તે શ્રાવકનો આચાર, આચરણીય શ્રાવકા નામાચાર, ન આચારવા યોગ્ય તે અનાચાર. અનિચ્છ્યવો એટલે ન ઈચ્છવાયોગ્ય. અસાવગ પાઉગો શ્રાવકને માટે અત્યંત અનુચિત. સમ્યક્ત્વ પામીને તથા અનુવ્રતાદિ ગ્રહણ કરીને જે સાધુ પાસે સાગાર ધર્મની અને અનગાર ધર્મની સમાચારી સાંભળે તે શ્રાવક. તેને પ્રયોગ્ય ઉચિત તે શ્રાવક પ્રાયોગ્ય અને તેથી વિરુદ્ધ તે અશ્રાવક પ્રાયોગ્ય. તાત્પર્ય કે જે કર્તવ્ય શ્રાવકને કરવું ઉચિત નથી તેવું જે કાંઈ થયું હોય તે અશ્રાવક પ્રયોગ્ય કહેવાય. જ્ઞાને એટલે જ્ઞાનને વિશે, જ્ઞાનના આરાધનાને વિશે. ભ્રમ, સંશય અને વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય તેને સામાન્ય રીતે જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ મોક્ષ માર્ગની સાધનામાં સમ્યક્તપૂર્વકનો જ્ઞાનને જે જ્ઞાન ગણવામાં આવ્યું છે અને તે સિવાયના જ્ઞાનનો સમાવેશ અજ્ઞાનમાં કરવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્તિ માટેનો સમ્યક પ્રયાસ તે જ્ઞાનની આરાધના કહેવાય છે. તેના વિશે તે સંબંધી. દર્શને એટલે દર્શન વિશે, દર્શનના આરાધના વિશે. વિશ્વમાં મૂળભૂત તત્વોની વ્યવસ્થા સર્વજ્ઞોએ જે રીતે સમજાવી છે તેના પર અનન્ય શ્રદ્ધા રાખવી તે દર્શન. તેના વિશે, તેના આરાધનને વિશે. ચરિતાચરિત એટલે દેશવૃત્તિ ચારિત્રમાં સ્થૂળ સાવધ્ય યોગની જેટલા અંશે નિવૃત્તિ તેટલું ચારિત્ર અને જેટલા અંશે ચારિત્રનો અભાવ તેટલું અચારિત્ર. શ્રાવકનું ચારિત્ર આ પ્રકારનું હોય ને તે ચારિત્ર કહેવાય છે. એનો પર્યાય શબ્દ દેશવૃત્તિ છે. સાધુના વ્રતો મહાવ્રતો હોઈને તે સર્વવૃત્તિ કહેવાય છે. એટલે તેમના માટે ચારિત્રશીલ શબ્દ ઉપયુક્ત છે, જ્યારે શ્રાવકના વ્રતો અનુવ્રતો હોઈને તે દેશવૃત્તિ રૂપ છે. તેથી તે ચારિત્ર અમુક અંશે ચારિત્રવાન અને અમુક અંશે ચારિત્રવાન નહીં એમ કહેવાય છે. શું એટલે શુદ્ધ જ્ઞાનમાં, ગ્રહણ વિધિમાં. અમુક શાસ્ત્ર અમુક સમય ભણવું અને અમુક સમય ન ભણવું એવા વિધિ નિષેધના નિયમોને અનુસરી શુદ્ધ ગ્રહણની જે પ્રવૃત્તિ થાય તેને કાલોચિત સ્વાધ્યાય કહેવામાં આવે છે. અને નિષિદ્ધ સમયે શાસ્ત્રોનું પાઠન કરવું તે અકાલ અસ્વાધ્યાય કહેવાય છે. સામાયિક એટલે સામાયિકને વિશે. શ્રાવકને સમ્યક્ત સામાયિક અને દેશવૃત્તિ સામાયિક એમ બે પ્રકારનું સામાયિક હોય છે. તે બંને પ્રકારના સામાયિકને વિશે. તિર્હમ ગુપ્તિનમ એટલે ત્રણ ગુપ્તિઓને વિશે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓને. ચૌણમ કષાય એટલે ચાર કષાયો વડે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો વડે. અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વપરાયેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.